બહુ જોરથી મરે છે યાર. સોરી હા પછી શું કરું બગડાનો આ એ જ કહું છું હું એ જ કહું છું હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો ગાઈસ, આજે શ્રાવણ માસનો પહેલો સોમવાર. તો હું મસ્ત નહીં ધોઈને તૈયાર થઈ જાઉં અને દાદી આવી જાય પૂજા કરવા માટે. તો આજે મસ્ત મહાદેવની પૂજા કરીએ, દાદી અને હું સાથે કરીએ. તો દાદી રાહ જોઈને બેઠા હતા અને હું જતો દુકાન, અને પપ્પા અને મમ્મીએ પૂજા કરી લીધી. હવે દાદી અને હું સાથે પૂજા કરીએ. તો તો ગાઈસ, પવિત્ર શ્રાવણ માસ, મહાદેવનો મહિનો પવિત્ર. તો તમે લોકો મહાદેવની પૂજા અર્ચના કરજો, તો મહાદેવ બધા પર પ્રસન્ન થશે. તો ચલો અત્યારે અમે પૂજા કરીએ. તો જો આ બીલીપત્ર, ચંદન, કંકુ, ચોખા, દૂધ, પાણી, અને અહીંયા જો શિવલિંગ, અને સામે મહાદેવ ખુદ વિરાજમાન, અને મહાદેવનું ડમરું એ જો. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. આ બાજુ આવો થોડો. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. તો મિત્રો, પૂજા સરસ રીતે કરી લીધી. હવે મહાદેવનું ડમરું વગાડીએ આપણે. જો દાદીને વગાડવું. લે વગાડો. આટલેથી પકડવાનું એ આટલો ઓગળી મૂકવાનું, આટલા અંગૂઠું મૂકવાનું. વગાડો. ઓમ ઓમ કરવાનું. રોટલી બનાવી મારા માટે? એક રોટલી બનાવવાની કીધી, એક રોટલી બોલો. એક રોટલી બનાવી એમાં તો જો કે ને, એ તો મને રોટલી બનાવતા આવડતી નથી. મમ્મી બને દેજે મારા માટે રોટલી. હજી તો નહીં બનાવતી. ના રે, ને ભાઈ તો એના માટે જ બનાવી જો. અને મોઢું લબડાઈને બનાવી હશે કે છે બનાવી છે. હવે તું બનાવી દે. આ તો કદાચ કોઈ ભીડી ભીડીને મને ખવડાવી દે તો લોચા પડશે. હા, કદી જિંદગી મેં કદી રોટલી ના બનાવી આલી હોય મને. મમ્મી બનાવી દેજે હજી એક રોટલી. બોલ હવે, બોલ જે બોલતી હતી બોલજે. બોલ. બાબુચક બાબુચક બાબુચક. પછી એટલે ખબર પડે કે એક આવી બૂન હોય જે ભાઈને જેવું તેવું બોલે. આટલો સરસ ભાઈ મળ્યો હોય છતાંય બોલો. પાણી પીવાનું બગા? પાણી પીવાનું? પાણી પીવાનું? રોટલા બોટલા ખાવાના? રોટલા ખાવાના? રોટલા ખાવાના? એ તો મેલા બેજી. અચ્છા, પાણી પીવાનું? પાણી પીવાનું? રોટલા બોટલા ખાવાના? અરે ઘર તો મારા પપ્પાનું બકા, તારું થોડું. ઘર મારા પપ્પાનું. સવારમાં વરસાદ ચાલુ. આજે શ્રાવણ માસનો પહેલો સોમવાર હતો. જવું કે આ વખત યાર પહેલા કદલપુર છે, પછી નદી જોવા ગયા. આજે વાડીના જ જઈએ. બોલ હેર
વાળીના જઈએ છે આ જબ્બારાનું તું મારું મગજ કા જો એક ફેર બધું મગજ જતું રહે ને તો તું જો આ જેટલું જાડો ને એનાથી ડબલ જાડો થાય અમો મગજ ખાધું મેં એ કે આવું તો વાળીના જઈએ હેડતું ના વાળીના જઈએ હેડ તું ના જવાય તો બહુ દૂર તું તાર જજે હેડતી તું હેડતી થજે ને પાછળ પાછળ ઈસુ ગાડી લઈ અને પછી હા ના તને વધો નહીં રિટર્ન માં તારી ઈચ્છા છે હેડતું આવવાની તું તાર હેડતી આવતી બકુડી બહુ જોરથી મરે છે યાર સોરી સોરી હા સોરી અલે યાર ખરેખર જોરથી મરે છે ને માર્યો નહીં ઈ માર્યો ગાલી કર યાર સોરી યાર સોરી બહુ ખરેખર જોરથી માર્યો મને બસ આવું મારી એવું લાગશે પાછું બીજા ચેતું ને તો પળામ પડી રહી હતી મને રોવાય છે ભાઈ તમે બે જો મારો હવડાવડો મારું પણ તો બાજુના પગને સપોર્ટ એક બાજુ જોરથી મારી એક બાજુ આનું પ્રાણું કે છે તું એ આના ભેગું જતી રહી તે મારી બુનસા એ તારી માએ તારું એકલો મેં મારે તો ખરા મેં એક જ મારતી બગા તો મને આજે ના નંબર મારવાનું કરવાનું આપણે રોઈ જીવનો ફૂલ સોનું લાગશે અલે આ બધા જોવું જો હું તો હાથ ચૂકલી રહી છું જો હાથ ચૂકલી રહી છું મારી દીએ બનાવી લે આજે શ્રાવણનો પહેલો સોમવાર એટલા માટે કે વાળીને જઈએ દર્શન કરવા તો ચલો પણ હેપી નોકરી જઈને આવો ભાઈ જઈએ પહેલો સોમવાર થોડી વહેલા આવજો ને તું અરે જે ભાઈ નોકરીમાં જે મારી કોમ્પ્યુટર પત્તર તે કોઈ વહેલા ના હોય આવ્યો અને હા? સોમવાર 4 જ સોમવાર છે આખા મહિનાના બરાબર તમારે આવું વાળીના દર્શન કરવા બારીના હા ના પૈસા ગાડીમાં જવાનું હેડે નહીં જવાનું ગાડી તેદા જોતો ને મહાદેવના દર્શન કરવા નહીં ગમતા તમારા ગમે પણ મને નહીં ભાઈ પછી હેડાતું નહીં આગળ એ તો પેલી વખત વ્હીલચેર લીધી હતી ખબર નહીં તમને પેલી ટાયર વાળી ખુરશી લીધી હતી ઓહો. તો પછી તાણ મજા આવે ક્યાં જવાનું હોજો તો ભાઈ હોજો બધા તૈયાર થાય તો આપણે જઈશું બેનનો ફેવરેટ કંકોડો આવી ગયો છે મમ્મી કંકોડો બનાવો તો અત્યારે ડેટી બનાવવાની કહેતી હતી ને એવું હોય એમ? છે તો તૈયાર થઈ જાવ તમારા ફેવરેટ કંકોડા તે કંકોડા તો હારા વાહ વાહ શાબાશ શાબાશ કારેલો ભાવ કારેલો કારે ખાવા પડે. માં તમને ભાવ કંકોડો કારેલા ભાવે. વાહ ભાઈ વાહ કારેલો ભાવ ને કારેલા મસ્ત લાગે મમ્મીને હેઠું બનાવ્યું તે એ યાદ આવો હવે તે હોભળા તો પછી થાય ભાઈ દરેક વખતે એક એક પ્રાણી હોય ને તે એના જોડે જવાનો એવો નિયમ હોય ભાઈ એક વખત છે તો બની એ વાર્તા યાદ કરાવો દાદીને મન કરીને માં કે છે એ લોકોને હા હા આપડા પછી પછી હા ને પછી હા ને શું કરું છું બગડાનું હોય હા એ જ કહું છું હું એ જ કહું છું એ જ કહું છું એ જ કહું એટલે બધું ખાઈ જાય હા નહીં એવું નહીં કરતું એવું નહીં તો તું હબળો પછી એવું થાય ખબર તું બંધ કર માં કે છે વાર્તા હા રેડો ભાઈ ભાઈ આ તો દાદી બધી વાર્તાઓ યાદ છે પણ છે તું યાદ કરાવવા જૂની વાર્તાઓ જેમ ન કીધેલી એટલે દાદી ભૂલી જવાની તો કાંઈ અત્યારે વાગ્યા 9:30 અને ખાઈ પીને કમમ પાલીને બેઠા આવીએ ખાટલામાં અને વાળીનાથ જવાની મારી ઈચ્છા હતી અને તો અમે 3 લોકો જવાના હતા 2 મોટી બહેનો હું જવાના હતા પણ પ્લાન કેન્સલ થઈ ગયું કેમ કે બધાને આવું તો મમ્મી પપ્પાને અને દાદીને એટલે પછી આજે કેન્સલ રાખ્યું કાલે બધો અંગાત જઈશું ગાડી લઈને સાંજે તો કાંઈ ચલો આજનો બ્લોગ એન્ડ કરીએ તમને ગમે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો તો ચલો મળીએ નવા બ્લોગમાં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ગાઈઝ આવજો ટાટા બાય સી યુ ઓકે